રાજ્યમાં આગ ઝરતી ગરમીથી થોડી રાહતનો અનુભવ થયો છે. મોટાભાગના શહેરોનું તાપમાન 1 થી 3 ડિગ્રી જેટલું ઘટવાને કારણે લોકો રાહત અનુભવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી હતી, તેમાં 2 દિવસથી રાહતનો અનુભવ થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 41.7 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું છે, તો 29.2 ડિગ્રી સાથે વડોદરામાં રાત્રિ સૌથી ગરમ રહી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્ય તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે હાલ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જો કે 19મી મે બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે 3 દિવસ પછી તાપમાનમાં રાહત મળવાની આશા છે. ચોમાસા અંગે વાત કરીએ તો કેરળમાં ચોમાસું આશરે 26મી મે આસપાસ સક્રિય થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં લગભગ 5 દિવસ વહેલું આવવાની संभावना व्यक्त કરવામાં આવી છે. मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है उसमें हम गांधीनगर की और अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद में 41.7 और गांधीनगर में 41.2 डिग्री मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है बल्लभ विद्यानगर आनंद में 42.3 डिग्री सेल्सियस. 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डे मॉडल एरर के साथ. आने वाले जो 5 दिन हैं उसमें जो मैक्सिमम टेम्परेचर है वो 40 डिग्री से एबव रहेगा और उस आइसोलेटेड प्लेसेस पे और जो कोस्टल्स एरियाज है वहाँ पे मैक्सिमम टेम्परेचर 35 से 40 डिग्री के आसपास रहने का पूर्वानुमान है आने वाले